વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના નામાના મૂળ તત્વના વર્ગખંડમાં તમારું સ્વાગત છે. તો હું હવે તમને મારો ટૂંકમાં પરિચય આપીશ. મારું નામ પટેલ હનીબેન રાજેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માલ મિલકત ખાતાના નિયમ વિશે ચર્ચા કરીશું. માલ મિલકત ખાતાને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક માલના ખાતા અને બીજો મિલકતના ખાતા. માલ મિલકતના ખાતાથી ધંધાના વ્યવહારો થતા હોય છે. માલ કે મિલકત ધંધામાં આવે છે કે પછી માલ કે મિલકત ધંધામાંથી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોઈશું. ઉદાહરણ 1 માં ₹8,000 નો માલ જીમી પાસેથી ખરીદ્યો. ઉદાહરણ 1 માં શું આવે છે? માલ આવે છે. તો માલના ખાનામાં ટીક થશે. ₹8,000 નો માલ જીમી પાસેથી ખરીદ્યો એટલે કે માલ આવે છે. માલ આવે છે એટલે તેની હિસાબી અસર ઉધાર થશે. તેવી જ રીતે ઉદાહરણ 2, ₹10,000 નું ફર્નિચર મેહુલ પાસેથી રોકડેથી ખરીદ્યું. તો આ ઉદાહરણમાં માલ કે મિલકત આવે છે? બોલો અનલી. ઉદાહરણ 2 માં શું આવે છે? ઉદાહરણ 2 માં ફર્નિચર આવે છે એટલે તેની હિસાબી અસર શું થશે? આવે છે એટલે તેની હિસાબી અસર ઉધાર થશે. ઉદાહરણ 3 માં ₹20,000 નો માલ રોકડેથી વેચ્યો. તો ઉદાહરણ 3 માં માલ વેચ્યો છે એટલે કે માલ વેચ્યો છે. તો વેચ્યો છે એટલે માલ જાય છે, તો જાય છે ના ખાનામાં ટીક થશે.
રૂપિયા 20,000 નો માલ રોકડેથી વેચ્યો છે એટલે તેની હિસાબી અસર જાવક થાય છે, એટલે ધંધામાં જાવક થાય છે, તેની હિસાબી અસર જમા થશે. ઉદાહરણ 4, રૂપિયા 10,000 નું ફર્નિચર રાજેશને વેચ્યું. તો ઉદાહરણ 3 માં શું વેચ્યું છે? ઉદાહરણ 3 માં ફર્નિચર વેચ્યું છે. ફર્નિચર. ઉદાહરણ 3 માં મિલકત વેચી છે. ઉદાહરણ 3 માં ફર્નિચર વેચ્યું છે એટલે કે ધંધામાં શું થાય છે? ઉદાહરણ 4 માં ફર્નિચર જાય છે, મિલકત જાય છે તો તેની હિસાબી અસર શું થશે? ધંધામાંથી માલ કે મિલકત જાય તો તેની હિસાબી અસર જમા થશે. ઉદાહરણ 5, રૂપિયા 50,000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો આ ઉદાહરણમાં શું ખરીદ્યું છે? ઉદાહરણ 5 માં માલ ખરીદ્યો છે. ઉદાહરણ 5 માં માલ ખરીદ્યો છે એટલે ધંધામાં આવક શું થાય છે? ઉદાહરણ 5 માં માલ આવે છે. તો ઉદાહરણ 5 માં માલ આવે છે તો તેની હિસાબી અસર શું થશે? ઉદાહરણ 5 માં માલ આવે છે તો તેની હિસાબી અસર ઉતારવા થશે. ઉદાહરણ 6, રૂપિયા 30,000 નું યંત્ર રોકડેથી વેચ્યું. ઉદાહરણ 6 માં શું માલ આવે છે કે મિલકત? ઉદાહરણ 6 માં મિલકતનું વેચાણ થયું છે, ધંધામાંથી મિલકત જાય છે. ઉદાહરણ 6 માં મિલકત જાય છે તો તેની હિસાબી અસર શું થશે? મિલકત જાય છે એટલે તેની અસર જમા થશે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1, 2 અને 5 માં મિલકત આવે છે એટલે તેની હિસાબે માલ મિલકત આવે છે તો ધંધામાં આવક થાય છે. ઉદાહરણ 3, 4 અને 6 માં માલ મિલકત જાય છે તો તેની હિસાબી અસર જાય છે તો જમા થશે. તો આ ઉદાહરણ પરથી માલ મિલકત ખાતાનો નિયમ જણાવશો? માલ મિલકત આવે તો ધંધા અને માલ મિલકત જાય તો જમા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે કેટલાક ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરશો. રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો. રાકેશે રૂપિયા 50,000 ફર્નિચર ખરીદ્યું છે. તે 22,000 નો રોકડ માલ ખરીદ્યો. 50,000 નું યંત્ર યશ જોડેથી ખરીદ્યું. સમગ્ર પાઠ દરમિયાન તમે જે મને સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ધન્યવાદ.